હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જીકે એમસીક્યુ ગુજરાતમાં. આજે આપણે ભણીશું ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી 100 એમસીક્યુ ભાગ 2. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા શીલ શેના બનેલા છે? એ લોઢું, બી તાંબુ, સી પકવેલી માટી કે ડી સીસુ? જવાબ છે પકવેલી માટી. કયા ગુજરાતી મહાનુભાવના આશીર્વાદપૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી? એ રવિશંકર મહારાજ, બી કાકા સાહેબ કાલેલકર, સી ડોંગરેજ મહારાજ કે ડી પંડિત રવિશંકર? જવાબ છે રવિશંકર મહારાજ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? એ મગનલાલ વખતચંદ શેઠ, બી ભોળાનાથ સારાભાઈ, સી દલપતરાય ડાયાભાઈ કે ડી ભોગીલાલ પ્રાવણલાલ દાસ? જવાબ છે મગનલાલ વખતચંદ શેઠ. ગુજરાત વિધાનસભાના સર્વપ્રથમ અધ્યક્ષ પદે કયા મહાનુભાવ હતા? એ શ્રી રાઘવજી લેહિયા, બી કલ્યાણજી મહેતા, સી કુંદનલાલ ધોળકિયા કે ડી સી નટવરલાલ શાહ? બી કલ્યાણજી મહેતા. ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? એ રાજલબહેન મહેતા, બી હંસાબેન મહેતા, સી પુષ્પાબેન મહેતા કે ડી દર્શનાબેન મહેતા? જવાબ છે બી હંસાબેન મહેતા. પુરાતન અવશેષો માટે જાણીતું પોળું ક્યાં આવેલું છે? એ સાબરકાંઠા, બી કચ્છ, સી બનાસકાંઠા કે ડી અમદાવાદ? જવાબ છે સાબરકાંઠા. ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? ક્યારે શરૂ થઈ હતી? જવાબ છે ઈસવીસન 1860-61માં. સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તે હાથી પર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી? તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા એકસાથે હાથી પર બેઠા હતા. બી તેમાં વિશાળ સંખ્યામાં જનમેદની એ ભાગ લીધો હતો. સી તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા. ડી તેમાં ભારતના વિવિધ પ્રાંતોમાંથી વિદ્વાનોએ ભાગ લીધો હતો. જવાબ છે તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલ્યા હતા. મને કમેન્ટ કરીને બતાવો કે સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથની રચના કોણે કરી હતી? ગુજરાતમાં સત્યાગ્રહોની યાદી પ્રમાણે યોગ્ય ક્રમ કયો છે? એ દાંડીકૂચ, ખેડા, બોરસદ કે બારડોલી? ખેડા, બોરસદ, બારડોલી, દાંડીકૂચ? બોરસદ, બારડોલી, ખેડા, દાંડીકૂચ? ડી ખેડા, બારડોલી, બોરસદ, દાંડીકૂચ? જવાબ છે ખેડા, બોરસદ, બારડોલી અને દાંડીકૂચ. તાના રીરીનું નામ કયા નગર સાથે જોડાયેલું છે? એ ભાવનગર, બી વિસનગર, સી જામનગર કે ડી વડનગર?
જવાબ છે વડનગર. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? એ અમદાવાદ, બી દાહોદ, સી હૈદરાબાદ, ડી દિલ્હી. જવાબ છે દાહોદ. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ હતી? શેઠ સંગાળશા, બી મહાસતી સાવિત્રી, સી નરસિંહ મહેતા કે ડી જેસલ તોરલ. તો જવાબ છે શેઠ સંગાળશા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ માનસીજી રાણા, બી કલ્યાણજી મહેતા, સી કુંદનલાલ ધોળકિયા કે ડી નટવરલાલ શાહ. જવાબ છે કલ્યાણજી મહેતા. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? 1 મે 1997, 1 ઓગસ્ટ 1960, 1 મે 1960 કે સી 1 એપ્રિલ 1960. જવાબ છે 1 મે 1960. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ છે ડાંગ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? મોરારજી દેસાઈ, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી રવિશંકર મહારાજ કે ડી રવિશંકર રાવળ. જવાબ છે રવિશંકર મહારાજ. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ગુજરાત કયા રાજાનું શાસન હતું? જવાબ છે ભીમદેવ સોલંકી. રાજપૂતાનાનું ગુજરની રાજધાની કઈ હતી? ધારાનગરી, અજયમેરુ, ભિન્નમાલ કે અણહિલપુર પાટણ. જવાબ છે ભિન્નમાલ. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કર્યા એ ગાંધીજી કોને પસંદ કર્યા હતા? એ જવાહરલાલ નહેરુ, બી અબ્બાસ તૈયબજી, સી સરદાર પટેલ કે ડી દાદાભાઈ નવરોજી. જવાબ છે અબ્બાસ તૈયબજી. એક સમયે કચ્છના કયા બંદરે વહાણ બાંધવાનો વ્યવસાય ધમધમતો હતો? એ માંડવી, બી ગાંધીધામ, સી જખો કે ડી કંડલા. જવાબ છે માંડવી. ગુજરાતમાં કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? ખંડેવરાવ ગાયકવાડ, બી સયાજીરાવ ગાયકવાડ, સી પિલાજીરાવ ગાયકવાડ કે ડી દામાજીરાવ ગાયકવાડ. જવાબ છે બી સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? જવાબ છે સુરત. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલ્લાવ તળાવ જુઓ, આ કહેવત જેના પરથી પડી છે તે મલ્લાવ તળાવ ક્યાં આવેલું છે?
જવાબ છે ધોળકા. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા? જવાબ છે ખેડા સત્યાગ્રહ. ભારતની સ્વતંત્ર ચળવળ દરમિયાન 1930માં ગાંધીજીના નેતૃત્વમાં કઈ ઘટના બની હતી? બારડોલી સત્યાગ્રહ, પ્રાંતીય સરકારનો ઘોષણા, દાંડી યાત્રા, મીઠાનો સત્યાગ્રહ, પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા અને ઠરાવ. તો જવાબ છે દાંડી યાત્રા, મીઠાનો સત્યાગ્રહ. ગૌમંડલના મહારાજ ભગતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો શબ્દકોશ ભગવદ્ ગૌમંડળ કયા વિદ્વાને તૈયાર કર્યો હતો? શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ, કવિ નર્મદ, શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કે ડી શ્રી ધીરુભાઈ ઠાકર. તો જવાબ છે શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ. ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? જવાબ છે વ્યારા, જે હાલમાં તાપીમાં આવેલું છે. કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? એ તમિલનાડુ, બી મહારાષ્ટ્ર, સી ઓડિશા કે ડી ગુજરાત. જવાબ છે ગુજરાત. ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા? એ મૂળરાજ સોલંકી, બી ભીમદેવ સોલંકી, સી વિશલદેવ વાઘેલા કે ડી કર્ણદેવ વાઘેલા. જવાબ છે વિશલદેવ વાઘેલા. ગિરનારના શિલાલેખનો ઉકેલનાર મહાનુભાવ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી, જેમને ગિરનારનો શિલાલેખનો ભાષાંતર કર્યું હતું. પાષાણ યુગના આદિમાનવ ગુફા ચિત્રમાં કયા આલેખોનો જોવા મળે છે? એ નૃત્ય મંડળના, બી પશુ પક્ષીના, સી સંગીત કલાના કે ડી ફૂલ છોડ. જવાબ છે પશુ પક્ષીના. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? એ જામનગર, બી જુનાગઢ, સી રાજકોટ કે ડી પોરબંદર. જવાબ છે રાજકોટ. ગુજરાતમાં પ્રથમ વાર લોકયુક્ત કાયદા ક્યારે તૈયાર થયો? તો જવાબ છે ઈસવીસન 1986માં. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? એ રાયસિંહ, બી રાવ કરણસિંહ, સી ચપતરાય કે ડી ચક્રધ્વજ. જવાબ છે રાયસિંહ. તમાકુનો પાક ભારતમાં લાવનાર પ્રજા કઈ હતી? એ ફ્રેન્ચ, બી પોર્ટુગીઝ, સી ચીની કે ડી અંગ્રેજ. જવાબ છે પોર્ટુગીઝ. અને ભારતમાં પ્રથમ પ્રજા પણ આવી હતી પોર્ટુગીઝ. ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું?
જવાબ છે સોરી ઓપ્શન નથી આપેલો. જવાબ સાચો છે 1971 આવે. આવી ગયું. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું? તો જવાબ આવે 1971માં. ગુજરાતનો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મેલક એયબ સુલતાન કોના નૌકા સેનાપતિ હતા? મહમૂદ બેગડો, મુઝફ્ફર શાહ બીજો, સી બહાદુર શાહ કે ડી મહમૂદ શાહ? જવાબ છે મહમૂદ શાહ. ગાંધીજીના મત અનુસાર નીચેનામાંથી કયું રાજ્ય રામ રાજ્ય સમાન હતું? એ મૈસૂર, બી વડોદરા, સી પાવાગઢ કે ડી પાલીતાણા? જવાબ છે વડોદરા. પોરબંદર પાસે દરિયામાં વીજળી નામનું જહાજ ડૂબ્યું હતું, તેના માલિક કોણ હતા? એ હાજી કાસમ, બી હાજી મોહમ્મદ, સી હાજી અલાઉદ્દીન કે હાજી મેરામણ? જવાબ છે હાજી કાસમ. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? સાબરમતી આશ્રમ, બી ગુજરાત વિદ્યાપીઠ, સી કોચરબ આશ્રમ, ડી આંબાવાડી? જવાબ છે સાબરમતી આશ્રમ. ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? સિવિલ હોસ્પિટલ અમદાવાદ, બી ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ કે ગુજરાત કોલેજ? જવાબ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જ્યાં પ્રથમ વિધાનસભા બેસતી હતી. ગુજરાતમાં ઈસવીસન 1956 વર્ષ કયા કારણે મહત્વનું છે? પીલુ મોદીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી, બી મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી, સી 56 દુકાળ પડ્યો હતો કે ડી ઉછંગરાય ઢેબરે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા? જવાબ છે મહાગુજરાત જનતા પરિષદના રચના કરવામાં આવી હતી. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણેય પ્રદેશો વિભાજન સમજ કોણ ન હતા? એ મોરારજી દેસાઈ, બી જુનુભાઈ ચિમનભાઈ, સી બાબુભાઈ પટેલ કે ડી ભાઈ કાકા? તો જવાબ છે મોરારજી દેસાઈ, જે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થનમાં ન હતા. 2 ઓક્ટોબર 1956ના દિવસે ઇન્દુલાલ યાજ્ઞિક સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી? એ હિતેન્દ્ર દેસાઈ, બી સરદાર પટેલ, સી જવાહરલાલ નહેરુ કે ડી મોરારજી દેસાઈ? જવાબ છે શ્રી જવાહરલાલ નહેરુ. ભારતમાં પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? શ્રી કેસી નિયોગી, સી આઈજી પટેલ, સી મોરારજી દેસાઈ કે ચિનુભાઈ ચિમનલાલ? તો ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા શ્રી કેસી નિયોગી. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાગરિક કોણ હતા? એ વાસ્કો દ ગામા, બી પેરિપલ્સ, સી મોકો પોલો કે ડી સર થોમસ રોય? જવાબ છે પેરિપલ્સ. ગુજરાતના અશોકમાં શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
જવાબ છે જુનાગઢ. 1 મે 1960માં ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા? જવાબ છે 17. નીચેનામાંથી કયો સત્યાગ્રહ દાંડી કૂચના સત્યાગ્રહનો ભાગ હતો? ધરાસણા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ? તો જવાબ છે ધરાસણા સત્યાગ્રહ. નીચેનામાંથી ગુજરાતમાં કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે? A. જુનાગઢ, B. રાજકોટ, C. ચાંપાનેર કે D. વડોદરા? જવાબ છે ચાંપાનેર. 2014માં. જ્યારે રાણકી વાવ 2004માં. ચાંપાનેર 2004માં અને રાણકી વાવ 2014માં. ગુજરાતના લોકનાટ્ય સમિતિ ભવાઈનો આરંભ કોણે કર્યો હતો? A. અસાઈઠ ઠાકર, B. પ્રેમાનંદ, C. ભાલણ કે D. નરસિંહ મહેતા? જવાબ છે અસાઈઠ ઠાકર. અમારો વિડીયો ગમતો હોય ફ્રેન્ડ તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને તમારા ફ્રેન્ડોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? A. અમદાવાદ, B. પાટણ, C. પાલનપુર કે D. જુનાગઢ? પાલનપુર. તો જવાબ છે પાલનપુર. બારડોલી સત્યાગ્રહ સંચાર કેન્દ્ર કયા આશ્રમથી સરદાર પટેલે કરેલું? બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમથી સરદાર પટેલે કરેલું? વર્ધા આશ્રમ, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ કે સ્વરાજ આશ્રમ? એ જવાબ આવે સ્વરાજ આશ્રમ. ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો અને જિલ્લામાં કયું ખોટું છે? જવાબ છે બધા જ સાચા છે. જેમ કે રંગપુર સુરેન્દ્રનગરમાં આવેલું છે, રોજડી રાજકોટમાં આવેલું છે અને લોથલ અમદાવાદમાં આવેલું છે. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? A. ડુમસ, B. ચાંપાનેર, C. સાપુતારા કે D. દાંડી? જવાબ છે દાંડી. હા, દાંડી ક્યાં આવેલું છે? તો નવસારીમાં આવેલું છે. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? A. કુમારપાળ, B. ભીમદેવ પહેલો, C. સિદ્ધરાજ જયસિંહ કે D. અજયપાળ? જવાબ છે કુમારપાળ. નાસિરુદ્દીન અહેમદ શાહ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી હતી? A. બલબન યુગ, B. સલ્તનત યુગ, C. ખિલજી યુગ કે D. સોલંકી યુગ? તો જવાબ આવે સલ્તનત યુગ. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસસ્થાન નામ હૃદયકુંજ કોના દ્વારા નામ પાડવામાં આવ્યું હતું? જવાબ છે કાકા સાહેબ કાલેલકર.
ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે? એ ગલોથર, બી ગોંડલ, સી ખંભાત અને ડી છે રટુ. જવાબ છે લોથલ, જે હાલ ભોગાવો નદીના કિનારે છે. કિનારે છે. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં ને ક્યારે બંધાયું? ભીમદેવ બીજો 2012માં, સિદ્ધરાજ જયસિંહ 1016માં, ભીમદેવ પ્રથમ 1026માં કે મૂળરાજ સોલંકી 1028માં? જવાબ છે ભીમદેવ પ્રથમ 1026માં. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો આરંભ કર્યો હતો? જવાબ છે સવિનય કાનૂની ભંગ. ગુજરાતમાં માટે 12 માર્ચનો દિવસ શા માટે યાદગાર છે? એ બારડોલી સત્યાગ્રહથી, બી હિંદ છોડો ચળવળથી, કે સી અહિંસા આંદોલનથી, કે ડી દાંડી યાત્રાથી? જવાબ છે દાંડી યાત્રાથી. આ દિવસે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ માટે દાંડી યાત્રા શરૂ કરી હતી. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલું અહમદનગર હાલ કયા નામથી ઓળખાય છે? એ હિંમતનગર, બી અમદાવાદ, સી મહેમદાબાદ કે ડી સુલતાનપુર? જવાબ છે હિંમતનગર, જે હાલ સાબરકાંઠામાં આવેલું છે. કાંઠામાં આવેલું છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજી અમદાવાદના કયા આશ્રમની સ્થાપના કરી હતી? ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સંન્યાસ આશ્રમ કે શિવાનંદ આશ્રમ? જવાબ છે કોચરબ આશ્રમ. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? એ અમદાવાદ, બી બારડોલી, સી નડિયાદ કે ડી વલ્લભ વિદ્યાનગર? જવાબ છે અમદાવાદ. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? શું છે? તો સી બળવંતરાય ત્રિવેદી નાગરિક, શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ, શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ કે શ્રીમતી કાનન દેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ? જવાબ છે શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ક્રાંતિવીર શામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિની પ્રવૃત્તિ શરૂ કરી હતી? એ ઇંગ્લેન્ડ, બી ફ્રાન્સ, સી જાપાન કે ડી અમેરિકા? જવાબ છે ઇંગ્લેન્ડમાં કરી હતી. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ પાકિસ્તાનની સરહદ નજીક વિમાન અકસ્માતથી મોત થયું હતું? એ ઘનશ્યામભાઈ ઓઝા, બી બળવંતરાય મહેતા, સી અમરસિંહ ચૌધરી કે ડી હિતેન્દ્રભાઈ દેસાઈ? જવાબ છે બળવંતરાય મહેતા. ગુજરાતનું કયું શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? જવાબ છે અમદાવાદ. જ્યારે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આવે છે કાનપુર, જે હાલ યુપીમાં આવેલું છે.
ભારતમાં કુલ 562 દેશી રજવાડાઓમાં ગુજરાતમાં કેટલા દેશી રજવાડા હતા? A 165, B 366, C 266 કે D 265? જવાબ છે 366. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી કયા વર્ષમાં પરત આવ્યા? ઈસવીસન 1915માં, ઈસવીસન 1910માં, ઈસવીસન 1925માં કે ઈસવીસન 1957માં? તો જવાબ છે ઈસવીસન 1915માં પાછા આવ્યા. ગિરનારની તળેટીમાં અશોકના સિવાય બીજા કયા શાસકોના શિલાલેખ કોતરાવ્યા છે? A નવાબ રસુલ ખાન, B મૂળરાજ સોલંકી, C રા ખેંગાર કે D રુદ્રદામા અને સ્કંદગુપ્ત? તો જવાબ છે રુદ્રદામા અને સ્કંદગુપ્ત. ધોળાવીરામાં કયા જિલ્લામાં આવેલું છે? A રાજકોટ, B જામનગર, C કચ્છ કે D વલસાડ? જવાબ છે કચ્છ. ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? રામદેવનો વેશ, B રંગલા અને રંગલીનો વેશ, C ચશ્મા ઓઢણનો વેશ કે D નર્તકીનો વેશ? જવાબ છે રામદેવનો વેશ. રામદેવનો વેશ એ સૌથી જૂનામાં જૂનો ભવાઈનો વેશ છે. બસ ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અસાઈદ ઠાકર. ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો જવાબ છે નરસિંહ મહેતા. જ્યારે ગુજરાતની સર્વપ્રથમ રંગીલ ફિલ્મ કઈ છે? તો લીલુડી ધરતી. અને બોલતી ફિલ્મ કહીએ તો નરસિંહ મહેતા. મહી નદીને મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતા? A અલબરુની, B ઝવેરચંદ મેઘાણી, C રવિશંકર મહારાજ કે D ટોલેમી? જવાબ છે અલબરુઈ. જ્યારે મહી નદીને મોફિસ કોને કીધું છે? તો જવાબ છે ટોલેમી. અને મહી નદીને મહેન્દ્રી કોને કીધું છે? તો અલબરુની. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે? A ધોવારણ, B ઉકાઈ, C કાકરાપાર કે D પાનંદ્રો? જવાબ છે કાકરાપાર. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજ્ય હાથમાં આવી? ભુવડ, યોગરાજ, શેમરાજ કે કુમારપાળ? શેમરાજ કે કુમારપાળ? તો જવાબ છે કુમારપાળ, જેને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો. ભારતની આઝાદીના આંદોલન દરમિયાન અંગ્રેજોએ ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાને આપ્યું? A સુભાષચંદ્ર બોઝ, B જવાહરલાલ નહેરુ, C સરદાર પટેલ કે D ગાંધીજી? તો જવાબ છે ગાંધીજી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી?
એ ગોવર્ધનરામ ત્રિપાઠી, બી કનૈયાલાલ મુનશી, સી નરહાલાલ કે ડી ગાંધીજી? જવાબ છે ગાંધીજી. ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ગુજરતરા, ગુજર દેશ, ગુજર ભૂમિ કે ગુજર પ્રદેશ? તો જવાબ છે ગુજરાત. ગાંધીજીનું સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? એ કોચરબ, બી અમદાવાદ કે સી ગાંધીનગર? જવાબ છે અમદાવાદ, સાબરમતી નદીના કિનારે. જયશિખરી ચાવડાને કયું નાનો રાજ્યનું સ્થાપ્યું હતું? એ મંચાસર, બી પાટણ, સી પાનાસર કે ડી ભૃગુ કચ્છ? જવાબ છે પંચાસર. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? એ વડોદરા, બી ભરૂચ, સી સુરત કે ડી અમદાવાદ? જવાબ આવે સુરત. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? એ દામોદર કુંડ, બી ધીરજ કુંડ, સી આત્મકુંડ કે સૂરજ કુંડ? જવાબ છે દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા સવારે સ્નાન કરવા જતા હતા. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નગર નામે વસાવ્યું હતું? એ દુર્લભરાજ, બી કર્ણદેવ, સી કુમારપાળ કે ડી ચામુંડરાજ? જવાબ છે કર્ણદેવ. મોહમ્મદ બેગડાએ બેગડો કેમ કહેવાતો હતો? એણે બે ગણું જમતો હતો તેથી, તે ઘડા ભરીને મંદિરે પીતો હતો તેથી, તે સામાન્ય માણસ કરતાં બે ગણો જાડો હતો તેથી, તે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી? તો જવાબ છે તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં શોધાયેલ મહત્વના સ્થળો કયા એક સ્થળેથી ગોદી મળી આવે છે? હડપ્પા, ધોળાવીરા, વલભી કે લોથલ? તો જવાબ છે લોથલમાંથી મળી આવી છે ગોદી. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? એ કાલુપુર, બી દરિયાપુર, સી શાહપુર કે ડી લાલ દરવાજા? તો જવાબ છે કાલુપુર. અને કાલુપુર એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. સૌથી મોટું રેલવે સ્ટેશન, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. મહાત્મા ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ડી અમદાવાદ મિલ સત્યાગ્રહ કે ધરાસણા સત્યાગ્રહ? તો જવાબ છે અમદાવાદ મિલ સત્યાગ્રહ, જેને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? એ શામળદાસ કોલેજ, બી ભાવનગર કોલેજ, સી એટીબી આર્ટ્સ કોલેજ કે ડી નાગરદાસ કોલેજ? જવાબ છે શામળદાસ કોલેજ. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સુલતાન કુતબુદ્દીન, બી અહમદ શાહ, સી મોહમ્મદ બેગડો કે ડી શાહજહાં? જવાબ છે સુલતાન કુતબુદ્દીન. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી?
એ 1915, બી 1918, સી 1917 કે ડી 1920? તો જવાબ છે 1917માં ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો એ ઠક્કર બાપા, બી મહાત્મા ગાંધી, સી રવિશંકર મહારાજ, ડી ઇન્દુલાલ યાજ્ઞિક. જવાબ છે મહાત્મા ગાંધી. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? એ ઉર્મિલા દેવી, બી કાનન દેવી, સી ઉદયમતી કે ડી મિનળ દેવી? તો જવાબ છે મિનળ દેવી. ગાંધીજી ધોરણ 5માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? એ 4 રૂપિયા, બી 5 રૂપિયા, સી 7 રૂપિયા કે ડી 8 રૂપિયા? જવાબ છે 4 રૂપિયા. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટી સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? એ મોહનલાલ પંડ્યા, બી વીર સાવરકર, સી સરદારસિંહ રાણા કે ડી શામજી કૃષ્ણ વર્મા? જવાબ છે ડી, જે ઓક્સફર્ડ યુનિવર્સિટી સંસ્કૃત વિષયના અધ્યાપક હતા. કયા ગુજરાતીની ભક્તિ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? શાંતિલાલ ઝવેરી, બી ભુલાભાઈ દેસાઈ, સી સરદાર પટેલ, ડી એચ.એમ. પટેલ? તો જવાબ છે ભુલાભાઈ દેસાઈ. રાજમાતા મિનળ દેવીએ વિરંગામમાં કયું તળાવ બંધાવ્યું હતું? એ મુનસર તળાવ, બી મલ્લાવ તળાવ, ડી માલવ તળાવ કે ડી સહસ્ત્રલિંગ તળાવ? જવાબ છે મુનસર તળાવ અને મલ્લાવ તળાવ ધોળકામાં. આ પણ મિનળ દેવીએ જ બંધાવ્યું હતું. ફ્રેન્ડ, અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. થેન્ક યુ.